તો જો ભાઈ આપણી સાથે એક નાનકડો બાળક જોડાયો છે અને એ હમણાં એક સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયો છે. આપણે એની સાથે વાત કરીએ કે કઈ પરીક્ષામાં પાસ. ભાઈ શું નામ છે તારું? કિશન કિશનજી કાંતિજી. ઠાકોર. આખું નામ બોલો. ઠાકોર કિશન કાંતિજી. કયા ધોરણમાં છો? પહેલા પાંચમા ભણતો હતો ને હવે છઠ્ઠામાં. હા બરાબર. કઈ પરીક્ષામાં તમે પાસ થયા હમણાં? કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે એનું ટૂંકું નામ? CET. CET. અને કેટલા ગુણ લાયા છો? 93. કેટલા ગુણની પરીક્ષા આવે? 120. 120 ગુણની. હા. હા આપણી શાળામાંથી કેટલા બાળકો પાસ થયા? 2 પરાના અને 2 આપણી નિશાન. હા એટલે કે જે પરા વિસ્તારની 2 શાળાઓ છે એમાંથી 2 ને? હા. એમાંથી 2 અને એક 2 આપણી નિશાન. આપણી શાળામાંથી કોણ કોણ? એક સુથાર નિયતિ નટવરભાઈ. હા અને એક તું. બરાબર. હવે તારે બહાર ભણવા જવાનું ને? હા. જવાનું તું? હા જવાનું. ક્યાં જવાની ઈચ્છા છે બોલો? મહેસાણા અને ગાંધીનગર આવે. હા મહેસાણા અથવા ગાંધીનગર.